મહેસાણા જિલ્લામાં નસબંધીને ઓપરેશન કરવાના ટાર્ગેટ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીના દાવા વચ્ચે કડવી વાસ્તવિકતાનો થયો પર્દાફાશ। કડીના ડાગરવા પીએચસી સેન્ટરના આરોગ્ય કર્મીઓ ટાર્ગેટ પૂરો ન કરતા નોટિસ આપી હોવાની હકીકત આવી સામે। 24 ઓક્ટોબરના રોજ કડી તાલુકા હેલ્થ અધિકારીએ ડાગરવા પીએચસી સેન્ટરના આરોગ્ય કર્મીને ટાર્ગેટ પૂરો ન કરતા નોટિસ આપી। એક તરફ જિલ્લા આરોગ્ય અધિકારી દાવો કરે છે કે કર્મચારીઓને કોઈ ટાર્ગેટ નથી અપાતો, તો બીજી બાજુ તાલુકા હેલ્થ અધિકારીની ટાર્ગેટ પૂર્ણ કરવાની નોટિસ સામે આવી। જે નોટિસમાં ઉલ્લેખ થયો છે કે આપને આપેલી કામગીરી જો પૂર્ણ નહીં થાય તો આપની સામે વહીવટી તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। તો એક તરફ આરોગ્ય વિભાગનું નિવેદન, બીજી તરફ સ્થાનિક અધિકારીની કરતૂત, કોને સાચા માનવા? આરોગ્ય વિભાગના અધિકારી કહી રહ્યા છે કે આ મામલે કોઈ ટાર્ગેટ નથી આપવામાં આવતો, ક્યારે પણ કોઈ ટાર્ગેટ નથી આપ્યો, તો બીજી તરફ સ્થાનિક કર્મચારી એ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને ટાર્ગેટ પૂરો ન કરાતો હોવાનો નોટિસ આપે છે અને સાથે નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે જો આપને આપેલી કામગીરી ન થઈ તો આપની સામે વહીવટી અને શિક્ષાત્મક પગલાં લેવાશે। ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સિવિલ સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું। સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે। ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો। There was a target. There was a target. There was a target. એટલે ત્યાં ટાર્ગેટ હતા. Yes, all over Gujarat there is some targets. All over Gujarat there is some targets so that people can work. લોકો કામ કરે, કર્મચારીઓ લક્ષણક ના હોય સામે તો એ લોકો અમે કંઈક 5 કરવાના તો મહેસાણાના આપણા 63 પીએચસી એમાંથી કોઈ ના કરે। નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે। આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને એ વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, એફએચડબલ્યુ હોય, એમપીએચડબલ્યુ હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય, એટલે આમાં કોઈ પણ પ્રકારનું, પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે।